શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજના દિવસ અમે લોકો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ। અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે। આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દौड़માં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે। અને આમાં જો સુરત શહેરનો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં। ત્યારે પુલિસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે, અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર ડ્રગ્સ ઉપર ટ્રાફિક ઉપર કાયદાના વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારીઓ કરી છે। એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું। સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છે જે અમારા માટે ચેલેન્જીસ છે, ચાહે સાયબર ક્રાઇમનો હોય, ચાહે ડ્રગ્સનો હોય, અથવા જો અમારા એવા તથ્યો જો કાયદાના વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ। રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર जो बहुत दुखद बाबत है। एना मोस्टली टू व्हीलर वाला था जो हेलमेट नहीं पहरेला था। જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી અને જો મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો, પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જેથી આપણે સલામતી સચવાય। અને ફરીથી આખા વર્ષ જે રીતે અમે લોકો જો બી કામગીરી કરી, જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે, જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ। અને ફરીથી જો આજે 76મા સ્વતંત્રતા દિવસના શુભ પર્વ નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।